રાજપીપળા ચોકડી પાસે ચૌધરી કમ્પ્યુટરાઇઝ વે બ્રિજ નજીકથી શંકાસ્પદ લોખંડના સળિયા ઝડપાયા। ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ટ્રક નંબર MH18 BG5566માં ગેરકાયદેસર લોખંડના સળિયા ભરી સારંગપુરથી રાજપીપળા ચોકડી તરફ આવનાર છે। હાલ આ ટ્રક રાજપીપળા ચોકડી સ્થિત ચૌધરી કમ્પ્યુટરાઇઝ વે બ્રિજ નજીક ઉભેલ છે। જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને બાતમીવાળી ટ્રકને પકડી તેમાં તપાસ કરતા તેમાંથી લોખંડના સળિયા મળી આવ્યા હતા। પોલીસે સળિયા અંગે મધ્યપ્રદેશના યશવંત સીતારામ આવાસે, અંતરસિંહ નરગામે ભીલાલા અને રામનિવાસ રામનારાયણ ગૌતમ તેમજ મનદીપસિંહ વિક્રમસિંહ રાજપૂત, અનસ ઇદ્રીશ કુરેશીની પૂછપરછ કરતા પાંચેય ઈસમોએ સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે અનસ ઇદ્રીશ કુરેશીની વધુ પૂછપરછ કરતા તેને આ જથ્થો મનદીપસિંહે આપ્યો હોવાની કબૂલાત કરી હતી। પોલીસે પાંચેય ઈસમોની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી 9265 કિલો જથ્થો તેમજ ટ્રક મળી કુલ 23.84 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ સૂત્રો પાસેથી આ માહિતી આજે 12 કલાકે સામે આવી હતી। Subscribe now and press the bell icon. Never miss an update.